આજના લેક્ચરમાં આપણે લિટરલ્સના વિશે ડિસ્કસ કરીશું. જાવાના અંદર લિટરલ્સ એટલે શું સૌથી પહેલા આપણે એ સમજીએ. તો આગળના જે લેક્ચરમાં આપણે ઓલરેડી સમજી ગયા છે કે વેરિયેબલ કોને કહેવાય, ડેટા ટાઈપ શું છે. ઓકે, 8 ડેટા ટાઈપ હતી: ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, ડબલ. ઓકે, એ બધી ડેટા ટાઈપનું એક ટેબલ છે પેજ નંબર 133 પર તમને આપેલું. એને યાદ રાખવાનું મેં તમને કીધેલું કે આમાંથી એક્ઝામમાં એક ને એક ક્વેશ્ચન એ લોકો પૂછતા હોય. એવી રીતે આ લિટરલનો એક આખો કન્સેપ્ટ છે. તમને આ વખતના સિલેબસમાં કેરેક્ટર લિટરલ જે છે એ વાળો ટોપિક એ લોકોએ રિડ્યુસ કરેલું છે, બટ હું તમને એક્સપ્લેન કરીશ. તમારે જ્યારે સ્ટડી કરો છો તો કેરેક્ટર લિટરલને સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, બટ કેરેક્ટર લિટરલ થોડો નાનો કન્સેપ્ટ છે, હું તમને એ પણ આજે સમજાવી દઈશ. તો બેઝિકલી તમે આ ડાયાગ્રામને યાદ કરી લેશો તો લિટરલ્સનો કોઈ પણ ક્વેશ્ચન તમે આરામથી ઇઝીલી ક્રેક કરી શકશો. ઓકે, તો ડાયાગ્રામને સમજીએ. સૌથી પહેલા લિટરલ્સ એટલે શું સૌથી પહેલા તમારે એ જાણવું પડે. ઓકે, તો લિટરલ્સ એટલે બીજું કંઈ નહીં, તમે જે વેરિયેબલ ડિક્લેર કરો છો, વેરિયેબલને જે નામ આપો છો એને કહેવાય લિટરલ્સ પ્રોગ્રામિકલી, રાઈટ. જેવી રીતે કે હું કહું ઇન્ટીજર અમાઉન્ટ, તો અમાઉન્ટ મારો ઇન્ટીજર ટાઈપનો લિટરલ્સ છે, અથવા અમાઉન્ટ મારો ન્યુમેરિક ટાઈપનો લિટરલ્સ છે. ઓકે, તો મેઇનલી લિટરલ્સ કેટલા ટાઈપના આવે છે? તો લિટરલ્સ મેઇનલી 4 ટાઈપના આવે. એક આવે ન્યુમેરિક લિટરલ્સ, બીજો આવે બુલિયન લિટરલ્સ, ત્રીજું આવે કેરેક્ટર લિટરલ્સ અને ચોથું આવશે સ્ટ્રિંગ લિટરલ્સ. તો મેઇનલી 4 ટાઈપના લિટરલ્સ છે, રાઈટ. તો તમને એક્ઝામમાં પૂછી શકે હાઉ મેની ટાઈપ્સ ઓફ લિટરલ્સ ઇઝ અવેલેબલ. તો મેઇનલી 4 ટાઈપ્સ ઓફ લિટરલ્સ આર ધેર. ઓકે, ન્યુમેરિક લિટરલ્સ, બુલિયન, કેરેક્ટર અને સ્ટ્રિંગ. હવે ન્યુમેરિકના અંદર બે કેટેગરી પડે: ઇન્ટીજર અને રિયલ. ઇન્ટીજર એટલે તમને ખબર જ છે, પોઈન્ટ વગરની વેલ્યુ, જેવી કે 12, 15, 27, 29, 110, જેટલી બી પોઈન્ટ વગરની વેલ્યુ તમે લખો એ બધી કેવી કહેવાય? ઇન્ટીજર, રાઈટ. અને બીજી આવે રિયલ, એટલે કે પોઈન્ટ વાળી. ઓકે, 12.5, 27.9, જ્યાં બી પોઈન્ટ આવી જાય એ બધી કેવી લિટરલ્સ કહેવાય? રિયલ આવે. ઓકે, તો બેઝિકલી ન્યુમેરિકના અંદર બે છે, ઇન્ટીજર અને રિયલ. હવે ઇન્ટીજરના અંદર 5 છે. ઓકે, જેવી રીતે કે બાઇનરી, ડેસિમલ, ઓક્ટલ અને હેક્સાડેસિમલ. ઓકે, અને એક છે યુનિકોડ. આ 5 છે. તો બાઇનરી એટલે 0 1, કોમ્પ્યુટરની ભાષામાં બાઇનરી એટલે 0 1. ડેસિમલ એટલે 0 to 9. ઓકે, તો તમે 0 થી કાઉન્ટ કરો, 0 1 2 3 4 5 6 7 8 અને 9, તો ટોટલ કેટલા નંબર થયા? 10. તો ડેસિમલનો બેઝ છે 10. ઓક્ટલ એટલે 0 to 8, 0 to 7 અને એનો બેઝ છે 8. બાઇનરી એટલે 0 1 એટલે એનો બેઝ છે 2, ને હેક્સાડેસિમલ એટલે 0 to 15 એટલે એનો બેઝ થાય 16. ઓકે, અહીંયા બાજુમાં મેં તમને ડાયાગ્રામમાં પ્રિફિક્સ પણ લખેલું છે. એક્ઝામમાં ઘણીવાર એટલે ઓલમોસ્ટ દરેક એક્ઝામના અંદર એક ક્વેશ્ચન આવી રીતે પૂછે, વોટ ઇઝ પ્રિફિક્સ ઓફ બાઇનરી લિટરલ? તો 0b, આ 0 છે, હા, ઓ નથી, 0 છે. 0b, ઓનલી 0, 0x ઓર /u. તો બાઇનરી માટે b એટલે 0b, ઓક્ટલ માટે ઓનલી 0, ડેસિમલનો કોઈ પ્રિફિક્સ નથી, હેક્સાડેસિમલ માટે 0x અથવા કેપિટલમાં 0x, અને યુનિકોડ માટે છે /u. ઓકે, તો બેઝિકલી લિટરલ્સના અંદર હતું ન્યુમેરિક લિટરલ્સ, જે બે પાર્ટ્સમાં ડિવાઈડ થાય. એક આવે ઇન્ટીજર લિટરલ્સ અને બીજું આવે રિયલ લિટરલ્સ. ઇન્ટીજરના અંદર 5 ટાઈપના છે: બાઇનરી, ડેસિમલ, ઓક્ટાલ અને હેક્સાડેસિમલ, અને એક છે યુનિકોડ. હવે રિયલના અંદર છે બે: સ્ટાન્ડર્ડ અને સાયન્ટિફિક. ઓકે, તો સાયન્સના જે સ્ટુડન્ટ છે એ લોકોને ખબર જ છે, જ્યારે કોઈ લોંગેસ્ટ પોઈન્ટ વાળી વેલ્યુ તમારે રિપ્રેઝન્ટ કરવી હોય તો તમે આમ લખતા હો -1.2e. તો આ ઈ શું રિપ્રેઝન્ટ કરે છે? સાયન્ટિફિક રિપ્રેઝન્ટેશન. ઓકે, અને સ્ટાન્ડર્ડ તો આપણે જે લખીએ છીએ 12.5, 10.7, જે વોટેવર જે નંબર લખીએ છીએ, જે પોઈન્ટ વાળી હોય તો એ કેવી કહેવાય? સ્ટાન્ડર્ડ રિયલ લિટરલ્સ. ઓકે, આઈ હોપ સો તમને આ ડાયાગ્રામ સમજ પડી ગઈ હશે. જો ડાયાગ્રામ એકવાર તમે માઇન્ડમાં સેટ કરી લેશો, કોઈ પણ વસ્તુને તમે ગ્રાફિકલી આમ રિપ્રેઝન્ટ કરીને તમારા માઇન્ડમાં સેટ કરી દેશો, ચિત્ર બનાવી દેશો, તો તમે ઇઝીલી પોઈન્ટ એના યાદ કરી શકો. ઓકે, એવું નોર્મલી કહેવાય છે કે તમારે આખા પેરેગ્રાફ યાદ કરવા હોય તો એને ગ્રાફિકલી યાદ કરો. જેવી રીતે કે તમને એક એક્ઝામ્પલ આપું, કે તમે ન્યૂઝપેપર રીડ કરો છો અને તમે કોઈ એનિમેશન ન્યૂઝ જોવો છો, તો મે બી પોસિબિલિટી ન્યૂઝપેપર વાળું જે તમે રીડ કરો છો એ તમે 1-2 કલાક અથવા દિવસના એન્ડ સુધી ભૂલી જશો. પણ તમે કોઈ ગ્રાફિકલી યાદ રાખો છો, કોઈ પિક્ચરિકલી યાદ રાખો છો, કોઈ વિડીયોથી એને યાદ રાખો છો, તો મે બી પોસિબલ છે તમે એને 6-7 દિવસ સુધી બી યાદ રાખી શકો. અને જો તમે એને રિપીટેડલી જોવો તો કદાચ પરમેનન્ટ યાદ રાખી શકો.
ઓકે, એટલે લોકો એનિમેશન પર અને ઇમેજમાં અને વિડીયોઝને રિપ્રેઝન્ટ કરવા માટે વધારે લોકો ફોકસ કરતા. તો અહીંયા પણ તમને જે લિટરલ્સનો કન્સેપ્ટ છે અત્યારે હું તમને આખો થિયરી વાઇઝ સમજાવીશ. તો એ થિયરી વાઇઝ સમજાવતા પહેલા તમે જો આ ડાયાગ્રામને માઇન્ડમાં લઈ લેશો અને યાદ કરી લેશો, તમારી બુકના અંદર ડ્રો કરી લેશો, તો ઇઝીલી તમને બધા જ ક્વેશ્ચન સમજ પડી જશે. અને પછી ઇમેજિન કરજો જો કે ઇમેજ નહીં હોતે અને ડાયરેક્ટ આવી રીતે પેરેગ્રાફ પ્રમાણે વાંચવાનું આવતે તો કેટલું બોરિંગ લાગતે. ઓકે, તો લેટ સ્ટાર્ટ. હું તમને હવે એની થિયરી સમજાવું છું. તો લિટરલ્સ પેજ નંબર 137 નો તમારો આ કન્સેપ્ટ છે લિટરલ્સ. ઓકે, તો જો a name used for a constant value is non literals. તમે કહેતા હશો સર આ કોન્સ્ટન્ટ વેલ્યુ એટલે શું? તો જે વેરિયેબલની વેલ્યુ હોય, જે વેરિયેબલ હોય એને નોર્મલી કહેવાય કોન્સ્ટન્ટ વેલ્યુ. તો લિટરલ્સ એટલે બેઝિકલી શું થયું? વેરિયેબલ જ થયું. ઓકે, વેરિયેબલ મેં તમને આગળ ડિક્લેર કરતા અને એના રૂલ્સ જે હતા તમે આગળના લેક્ચરમાં સમજાવેલા છે, રાઈટ? There are some different kind of literal in Java. નંબર એટલે કે ન્યુમેરિક, કેરેક્ટર, સ્ટ્રિંગ એન્ડ બુલિયન. 4 ટાઈપના છે. ઓકે, ન્યુમેરિક લિટરલ્સ, then after character literals, string literals અને boolean literals. 4 types of literals are there. ઓકે, ચલો પહેલી વાત કરીએ ન્યુમેરિક લિટરલ્સ. તો એના અંદર મેં તમને કીધું 5 ટાઈપના છે. તો જો ઇન્ટીજર લિટરલ, then after octal numbers, okay, then hexadecimal numbers, unicode literals ને finally binary numbers. કેટલા ટાઈપના છે? 5 ટાઈપના. જો આ પેરેગ્રાફમાં આપેલું, આ જ પેરેગ્રાફને મેં તમને અહીંયા ડાયાગ્રામમાં સમજાવ્યું, તમને પરફેક્ટ સમજ પડી હશે. ઇન્ટીજરના અંદર 5, બાઇનરી, યુનિકોડ, ઓક્ટલ, ડેસિમલ અને હેક્સાડેસિમલ. ઓકે, ચલો હવે એના અંદર શું કહે છે આપણે વન બાય વન સમજીએ. તો પહેલું તો ન્યુમેરિક લિટરલ આર યુઝ ટુ રિપ્રેઝન્ટ ઇન્ટીજર ઓર રિયલ નંબર્સ. ઓકે, ન્યુમેરિક લિટરલ્સ 2 ટાઈપના છે, ઇન્ટીજર અને રિયલ નંબર. તો જો ફોર એક્ઝામ્પલ 157 પોઈન્ટ વગરની વેલ્યુ છે એટલે કેવી થઈ ગઈ? ઇન્ટીજર લિટરલ્સ. ઓકે, અને બીજી આવી 17.42 પોઈન્ટ વાળી વેલ્યુ છે એટલે કેવું થઈ ગયું? રિયલ નંબર, રાઈટ? તો તમને ન્યુમેરિક લિટરલના અંદર 2 ટાઈપ સમજ પડી ગઈ, ઇન્ટીજર અને રિયલ. ઇન્ટીજર એટલે પોઈન્ટ વગરની વેલ્યુ અને રિયલ એટલે પોઈન્ટ વાળી વેલ્યુ. ઓકે, હવે ઇન્ટીજર લિટરલ્સ આર લિટરલ્સ ધેટ હોલ્ડ નંબર્સ. હોલ નંબર એટલે પૂર્ણાંક નંબર જેના અંદર કોઈ પોઈન્ટ વાળી વેલ્યુ નહીં આવે. Java allows decimal જો જેનો બેઝ છે 10. ઓકે, ઓક્ટલ જેનો બેઝ છે 8 એન્ડ હેક્સાડેસિમલ જેનો બેઝ છે 16 એન્ડ યુનિકોડ જેમાં આવે /u અને બાઇનરી અહીંયા એડ કરી દેવાનું. ઓકે, તો જો યાદ રાખવાની ટેકનિક, ડેસિમલ એટલે 10, ઓક્ટલ એટલે 8 અને હેક્સાડેસિમલ એટલે 16 ને બાઇનરી એટલે 2. બાઇનરી વાળો કન્સેપ્ટ તમારી બુકમાં એક જ લાઈનમાં છે, તો તમારે યાદ રાખવાનું. નોર્મલી જ્યારે બી નંબર સિસ્ટમની વાત આવે ત્યારે બધા સાથે જ આવે, ડેસિમલ, બાઇનરી, હેક્સાડેસિમલ. ઓકે, અને છેલ્લો છે યુનિકોડ. તો પહેલી આપણે વાત કરીએ. ઓર્ડિનરી ઇન્ટીજર્સ સચ એઝ 4, 157, 17, 17, 7 and -32 are decimal integer literal of type byte, short or integer depend on their size. ઓકે, તો તમે 133 વાળા પેજના અંદર 133 પર જે પેજના અંદર ટેબલ આપેલું છે આ વાળું, ત્યાં તમે જોઈ શકો છો કે રેન્જ આપેલી છે દરેક ડેટા ટાઈપની. જો -128 to 127, શોર્ટની છે -327682 32767, ઇન્ટીજરની છે -21478 26482 214748 3647. ઓકે, આવી દરેક રેન્જ આપેલી છે અને એક્ઝામમાં ઘણીવાર પૂછાય પણ છે. બહુ ટફ પેપર પૂછે ત્યારે આ પૂછી શકે છે. તો તમારે આખું આ ટેબલ યાદ રાખવાનું છે. તમને ઓલરેડી ઘણી વાર કહી ચૂક્યો છું. તો આ રેન્જના હિસાબથી આપણને ખબર પડે કે આ કયા ટાઈપનો ઇન્ટીજર છે. જો અહીંયા એ લોકોએ સમજાવેલું છે કે પહેલી રેન્જ છે 4, એક જ ડિજિટની છે, તો એ કયું ટાઈપનું કહેવાય? બાઇટ ટાઈપ. બીજું છે 157, તો કયા ટાઈપનું કહેવાય? શોર્ટ ટાઈપનું કહેવાય. પછી છે 1777, તો એ ઇન્ટીજર ટાઈપનું અકોર્ડિંગ ઇટ્સ સાઇઝ. ઓકે, a decimal integer literals larger than integer is automatically of type long. એટલે ઇન શોર્ટ તમને એવું કહે છે કે ડેસિમલ ઇન્ટીજર લિટરલ જે છે એ ઓટોમેટિક લોંગ ટાઈપનું ગણાય. કયા ટાઈપનું કહેવાય? લોંગ ડેટા ટાઈપ છે. ઓકે, we can force a smaller number to long by appending on L or small l. એટલે તમારે કોઈ સ્મોલેસ્ટ વેલ્યુ હોય જેવી રીતે કે આ 4, તો 4 તો કયા ટાઈપની છે? બાઇટ ટાઈપની છે. અને તમારે એને લોંગમાં કન્વર્ટ કરવું હોય તો લાસ્ટમાં શું લખી દેવાનું? કેપિટલ L અથવા સ્મોલ l. એટલે કોઈ બી સ્મોલર નંબરને તમારે લાર્જમાં કન્વર્ટ કરવું હોય તો એને શું લખવું પડે? કેપિટલ L અથવા સ્મોલ l. લાસ્ટમાં તમારે આ લખવાનું. ઓકે,
જો જેવી રીતે કે એક્ઝામ્પલ આપેલું છે 4L, તો અહીંયા 4 જે છે એ તો સ્મોલેસ્ટ વેલ્યુ હતી, એને L એડ કરી દીધું એટલે લોંગેસ્ટ થઈ ગઈ. ઓકે, આવી રીતે અગર કોઈ નેગેટિવ નંબર હોય તો તમને ખબર છે માઇનસ સિમ્બોલ આવે. માઇનસ સિમ્બોલનો મતલબ શું છે? નેગેટિવ નંબર છે, રાઈટ? ચલો, octal number use only, Rahul sir, octal numbers use only the digit 0 through 7. मैं તમને સમજાવ્યું octal number માં કેટલા નંબર હોય? 0 through 7. In Java, a numeric literal with a leading 0 is represent an octal number. એટલે octal number ના અંદર આગળ શું આવે? leading 0. For example 045, તો આ તમારો કયો નંબર કહેવાય? octal number. ઓકે, જ્યારે ઓનલી 45 હતો તો એ કયો હતો? ડેસિમલ, રાઈટ? ચલો, તો બીજી વાત કરીએ હેક્સાડેસિમલ. હેક્સાડેસિમલ યુઝ 16 બીટ એન્ડ they use 0 to 9 and later ABCDEF. અચ્છા, જો કેમ ABCDEF આવ્યું એ તમને સમજાવું. જેવી રીતે કે હું લખું છું 16 બેઝ એટલે કે મારો હેક્સાડેસિમલ થઈ ગયો, રાઈટ? આ મારું કયું થઈ ગયું? હેક્સાડેસિમલ. હું તમને એવું કહું છું કે 0 to 9. ઓકે, હવે હું લખું 10, તો 10 માં તો ડબલ મિનિંગ થઈ જાય. આ 1 અને 0 આ તો એક અલગ નંબર થઈ ગયો કહેવાય. તો 10 ને રિપ્લેસ કરીને શું ગણવાનું? A. 11 ને શું ગણવાનું? B. 12 ને શું ગણવાનું? C. 13 ને D. ઓકે, 14 ને E અને 15 ને F. બસ 0 to 15 એટલે 16 થઈ ગયા. હવે કોઈ 16 ને G ગણવા નહીં જવાનું, આપણે લાસ્ટમાં ક્યાં અટકી જવાનું? F સુધી. તો તમને પૂછી શકે કે હેક્સાડેસિમલની રેન્જ કેટલી છે? તો એની રેન્જ આવે 0 to 9 એન્ડ કન્ટિન્યુ F સુધી. એટલે જો 0 to 9, A to F. અપર કેસમાં પણ લખી શકો અને લોઅર કેસમાં પણ લખી શકો. ઓકે, અપર કેસ એન્ડ લોઅર કેસ literal can be used interchangeably in this context. The letter A to F represent the number 0 to 15 respectively, right? મેં તમને અહીંયા ડાયાગ્રામમાં સમજાવ્યું છે. 0 માં 10 માટે A, 11 માટે B. ઓકે, કેમ ABCD આપ્યું એ પણ સમજાવ્યું કે અગર 11 હોય તો 2 ટાઈમ 1 થઈ ગયો અને અહીંયા 2 ટાઈમ 1 નો મીનિંગ તો ચેન્જ થઈ જાય, રાઈટ? ચલો આગળ. In Java, hexadecimal literal begin with 0x or capital 0x. ઓકે, મેં તમને ડાયાગ્રામમાં અહીંયા સમજાવી દીધેલું આ વસ્તુ કે ભાઈ જ્યારે હેક્સાડેસિમલ હોય તો 0x or 0 કેપિટલ X અને ઓક્ટલ હોય તો ઓનલી 0. ઓકે, તો એક્ઝામમાં પૂછી શકે કે હેક્સાડેસિમલ માટે કયો પ્રીફિક્સ આવે? તો એ કયું આવે? 0x. ઓકે, જેવી રીતે કે એક્ઝામ્પલ આપેલું છે 0x45 or 0xFF7A, તો આ બધા કયો નંબર છે? હેક્સાડેસિમલ નંબર. તમને એક્ઝામમાં કેવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછે તો આવી રીતે પૂછી શકે કે 049 is which kind of number? Which kind of number? માં આપેલા હોય ડેસિમલ, ઓકે, બીજું આપેલું હોય ઓક્ટલ, ત્રીજું આપેલું હેક્સાડેસિમલ અને ચોથું આપેલું હોય ઓલ ઓફ અબવ. તો ડેફિનેટલી તમને યાદ રાખવાની ટીક, આગળ 0 છે, પાછળ કંઈ પણ હોય પણ આગળ નંબર શું છે? 0. ઓકે, અને 0 આવે એટલે આગળ કયું થઈ ગયું? ઓક્ટલ. અંદર થોડું ચેન્જીસ કરી નાખીએ અને કરે 0x FFA. આગળના બે ડિજિટ જો શું છે? 0 અને x. ઓકે, ડાયાગ્રામ યાદ કરો. 0 અને x આગળ કોના માટે છે? હેક્સાડેસિમલ. જવાબ શું આવે? હેક્સાડેસિમલ. ઓકે, ખાલી છે 49, કોઈ પ્રિફિક્સ નથી. કોઈ પ્રિફિક્સ નથી તો કયું છે? ડાયાગ્રામ પ્રમાણે જો ડેસિમલમાં કોઈ પ્રિફિક્સ નથી. યસ, તો આ કયું છે? ડેસિમલ. ઓકે, સપોઝ આવે 0B001, આગળ આવી ગયું 0B. B એટલે બાઇનરી. ઓ, બાઇનરી છે. યસ, બાઇનરી તો ઓપ્શનમાં જ નથી. સર આ MCQ ના અંદર ભૂલ છે. ઓકે, ચલો સુધારી દઈએ, બાઇનરી આપી દીધું. બરાબર, આવી રીતે તમે ઇઝીલી માર્ક્સ કવર કરી શકો છો. યુનિકોડ માટે આપ્યું /U અને બીજો કોઈ નંબર આપે છે 889 સમથિંગ, આવો કોઈ યુનિકોડ નંબર આપે. ઓકે, અને અહીંયા આપ્યું હોય નન ઓફ અબો. તો સવાલ વાંચો અને સવાલ પરથી જવાબને ગેસ કરો, પછી MCQ વાંચો. એમ તો MCQ વાંચશો તો તમને બધા એક જેવા જ લાગશે. એટલે પહેલા સવાલ વાંચો, માઇન્ડમાં MCQ ગેસ કરો કે આ હોઈ શકે, અને જો MCQ એના અંદર છે તો તરત એને આપી દો. આવી રીતે તમે સારા માર્ક્સ કવર કરી શકશો, રાઈટ? અને યાદ રાખવાની દરેકની આવી ટેકનિક છે. આવા ગ્રાફ બનાવી દો, ઓકે, અને પછી એને પોઈન્ટ વાઇઝ યાદ કરો તો ડેફિનેટલી તમે સારા માર્ક્સ કવર કરશો. ઓકે, તો ચલો આપણે થિયરીમાં આપણે કન્ટિન્યુ આવી જઈએ. હેક્સાડેસિમલ નંબરમાં તમને ખબર પડી ગઈ હશે. ઓકે, હવે છેલ્લો એક નંબર આવી ગયો યુનિકોડ. અચ્છા, બે છે, યુનિકોડ અને બાઇનરી. યુનિકોડ literals /U follow by the 4 hexadigit
/u ફોલો બાય 4 હેક્સાડેસિમલ યાદ રાખજો એના પછી 4 હેક્સાડેસિમલ નંબર હશે એટલે હંમેશા યુનિકોડ જે છે એ 5 અક્ષરનો હોય એટલે એક u અને બીજા 4 જે નંબર હોય તે ઓકે ફોર એક્ઝામ્પલ ધ કેરેક્ટર લિટરલ /u00e9 represent the unicode character that e with the actual accent એટલે e જે છે એને ફોલો કરવું પડે રાઈટ આ યુનિકોડ નો બહુ મોટો કન્સેપ્ટ છે જેવી રીતે આપણે ઇન્ટરનેટ પર અલગ અલગ ભાષાના અંદર વર્ક કરીએ છીએ ઇંગ્લિશ ગુજરાતી હિન્દી મરાઠી ઇવન આપણે ઇમોજીના અંદર બી વર્ક કરીએ છીએ તો એ બધા એકચ્યુઅલી યુનિકોડના અંદર હોય ઓકે યુનિકોડનો કન્સેપ્ટ એક આખી યુનિકોડ લેંગ્વેજ છે એના અંદર છે આપણી બુક પ્રમાણે આટલું એવું સમજવાનું કે યુનિકોડ લિટરલ એટલે /u આવે ઓકે ચલો જાવા ઓલ્સો સપોર્ટ બાઇનરી નંબર યુઝિંગ 0 and 1 આના પ્રિફિક્સમાં શું આવ્યું હશે તો 0b અથવા કેપિટલ 0b જો અહીંયા બધા જ નંબર 0101 ના ફોર્મેટમાં જ છે ઓકે આગળ શું છે 0b અને પછી 101010 આવો કોઈ નંબર છે રાઈટ તો આ બધા શું હતા આ બધા હતા ન્યુમેરિક લિટરલના ઇન્ટીજર લિટરલ્સ ઓકે ન્યુમેરિકના અંદર બે ટાઈપના છે જો ન્યુમેરિકના અંદર ઇન્ટીજર લિટરલ હવે ન્યુમેરિકના અંદર આપણે જોઈએ રિયલ લિટરલ્સ રિયલ એટલે પોઈન્ટ વાળી વેલ્યુ તો આવી જાવ આપણા રિયલ નંબરના અંદર રિયલ નંબર લિટરલ્સ આર કોલ્ડ ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ્સ યાદ રાખજો રિયલ નંબરનું બીજું નામ શું છે ફ્લોટિંગ પોઈન્ટ એટલે જ ડેટા ટાઈપ આવી છે ફ્લોટ ઓકે ધીસ નંબર કેન બી રિપ્રેઝન્ટ યુઝિંગ ટુ ટાઈપ્સ સ્ટાન્ડર્ડ એન્ડ સાયન્ટિફિક ઓકે ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો રિયલના અંદર બે ટાઈપના છે સ્ટાન્ડર્ડ અને સાયન્ટિફિક ઇન સ્ટાન્ડર્ડ નોટેશન ધ ઇન્ટીજર પાર્ટ એન્ડ ધ ફેક્ટોરિયલ પાર્ટ આર સેપરેટ બાય ધ ડેસિમલ પોઈન્ટ ઓકે નોર્મલ આપણે લખીએ છીએ 12.37 તો 12 એ ડેસિમલ નંબર છે અને 37 એ ફ્રેક્ટલ નંબર છે પોઈન્ટ વાળી નંબર છે વચ્ચે સેપરેટ કરવા માટે એ લોકો શું કરે છે પોઈન્ટ મૂકે છે તો એક્ઝામમાં પૂછી શકે કે ફેક્ટોરિયલ નંબર જે હોય જે ફ્લોટિંગ પોઈન્ટ નંબર હોય એને વચ્ચે સેપરેટ કરવા માટે કયા સિમ્બોલનો યુઝ થાય છે તો એને કહેવાય ડેસિમલ પોઈન્ટ અથવા આપણે નોર્મલ ભાષામાં કહીએ તો ડોટ ઓકે 12.25 ઓકે અને ઇન સાયન્ટિફિક અ નંબર ઇઝ ફોલો બાય લેટર E ઓર કેપિટલ E એટલે સાયન્ટિફિક થઈ ગયું જેવી રીતે કે જો અહીંયા 1.3E12 E નો મતલબ એ શું થઈ ગયું સાયન્ટિફિક નંબર છે રાઈટ બસ આના અંદર બીજું કંઈ આપણે વધારે યાદ રાખવાની જરૂર નથી હા એક વસ્તુ યાદ રાખવાનું સાયન્ટિફિક ફોર્મેટ કેન બી યુઝ ટુ એક્સપ્રેસ વેરી લાર્જ એન્ડ વેરી સ્મોલ નંબર જ્યારે તમારે કોઈ લાર્જેસ્ટ વેલ્યુ રિપ્રેઝન્ટ કરવી હોય પોઈન્ટના અંદર ત્યારે તમે સાયન્ટિફિક રિપ્રેઝન્ટ કરી શકો ઓકે ચલો નેક્સ્ટ In Java, floating point literal by default is the type of double. યાદ રાખજો by default આપણે floating point જે વેરિયેબલ છે એ કયા ટાઈપનું હોય ડબલ ટાઈપનું હોય અને જો આપણે ફ્લોટના અંદર કન્વર્ટ કરવું હોય તો પછી શું લખવું પડે કેપિટલ F અથવા સ્મોલ f. To make a literal type float, we have to append capital F or small f. For example, 1.2f. તો આ 1.2f નો મતલબ શું તો એ ફ્લોટના અંદર થઈ ગયો બાકી by default એના અંદર તો ડબલના અંદર ઓકે આ બધી ડેટા ટાઈપ છે જો આ એક્ઝામ્પલના અંદર એ લોકોનું સોલ્યુશન આપેલું છે જેવી રીતે કે 10.2 ઓકે અને આગળ શું લખેલું છે ફ્લોટ એટલે પ્રોગ્રામમાં એરર આવે છે જો આ પ્રોગ્રામમાં એરર આવી શું એરર આવી પોસિબલ લોસ ઓફ પ્રિસિઝન ફાઉન્ડ ડબલ અને રિક્વાયર્ડ શું હોય છે ફ્લોટ તો આનું સોલ્યુશન શું છે 10.2 ના પછી શું લખી દેવાનું f એટલે એમાં કન્વર્ટ થઈ જાય ફ્લોટના અંદર રાઈટ તો અહીંયા તમને ફ્લોટિંગ લિટરલ પણ ખબર પડી ગઈ હશે તો આખા ન્યુમેરિક લિટરલના અંદર બે ટાઈપના છે ઇન્ટીજર અને રિયલ ઇન્ટીજરના અંદર 5 ટાઈપના છે ઓક્ટલ ડેસિમલ હેક્સાડેસિમલ બાઇનરી અને યુનિકોડ અને રિયલના અંદર બે છે સ્ટાન્ડર્ડ અને સાયન્ટિફિક ફાઇનલી બીજા લિટરલ્સમાં આવી આપણે બુલિયન્સ બુલિયન એના નામ પ્રમાણે છે જે ટ્રુ અને ફોલ્સ વેલ્યુ સેવ કરે એને બુલિયન ટાઈપ લિટરલ કહેવાય ટ્રુ એટલે તમને 1 માર્ક્સ મળે ને ફોલ્સ એટલે તમને 0 માર્ક્સ મળે તો એક્ઝામમાં પૂછાય કે ફોલ્સ માટે શું તો ભાઈ 0 ઓકે ને ટ્રુ માટે શું તો ભાઈ નોન 0 ઓકે તો જો Boolean literal. For these types of Boolean, there are precisely two literals, true and false. Booleans na under hamesha બે જ value આવે true અથવા false. These literals are to be typed without quote. કોઈ quotation ની જરૂર નથી આમાં. Double quotes લખો, single quote લખો એવું કોઈ લખવાની જરૂર નથી. They represent value, not variable. યાદ રાખજો Boolean એ શું represent કરે છે value. Boolean value occur most of the value of conditional expression. In C, 0 treated as a false and non-zero is treated as a true. Okay, પણ જાવાના અંદર કોઈ ટ્રુ ફોલ્સ સાથે કોઈ એસોસિએશન નથી પણ સી પ્રોગ્રામિંગમાં હતું જાવાના અંદર ટ્રુ એટલે ટ્રુ જ કહેવાય ફોલ્સ એટલે ફોલ્સ જ કહેવાય ઓકે ચલો
કેરેક્ટર લિટરલ્સ તમને આ વખતના સિલેબસમાં નથી, પણ હું તમને ઉપરથી ખાલી એક વસ્તુ સમજાવી દઉં એમાં કે તમારે નવી લાઈનમાં લાવવા માટે સ્લેશ એન નો યુઝ કરવાનો, ટેબ આપવા માટે સ્લેશ ટી, બેકસ્પેસ માટે સ્લેશ બી, કેરીજ રિટર્ન માટે સ્લેશ આર, ફોર, ઓકે, ડબલ સ્લેશ માટે આ છે, સિંગલ કોટ્સ માટે આ, ડબલ કોટ માટે આ, 3 ટાઈમ ડી લખો એટલે તમારું ઓક્ટલ ડિજિટ કહેવાય, એક્સ ડી લખો એ તમારું હેક્સાડેસિમલ કહેવાય, અને યુ એટલે કે યુનિકોડ નંબર કહેવાય. ઓકે, આ ટેબલ નોર્મલી ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, પણ કેરેક્ટર લિટરલ્સ તમને સિલેબસમાં આ વખતના 30% જે લેટેસ્ટ સિલેબસ છે એમાં નથી, તો હું એને સ્કીપ કરું છું. નેક્સ્ટ આવી જઈએ સ્ટ્રિંગ લિટરલ્સ. ઓકે, છેલ્લો લિટરલ્સ છે તમારું આ, ને લિટરલ્સ વાળું કન્સેપ્ટ બી અહીંયા ઓવર થશે. In Java, all other data types represent object rather than primitive data. Okay, દરેક ને object હોય. We are not concerned with the object for the time being. However, we will consider here one prefix object type that is very important, the type string. String is a sequence of character. આ object શું છે એ તમને 8મા ચેપ્ટરમાં આવશે. અત્યાર પૂરતું એવું યાદ રાખો, string itself one kind of object. Okay. Okay, now હવે તમારે એક વસ્તુ યાદ રાખવાનું, string literals is a sequence of character enclosed in double quotes. હંમેશા યાદ રાખો, string ના અંદર શું આવે? ડબલ કોટ્સ. ઓકે, અને જો આપણે string ના અંદર કોઈ સ્પેશિયલ કેરેક્ટર યુઝ કરવાનો હોય તો આપણે યુઝ કરવો પડે સ્લેશ. ઓકે, within a string special character can be represented using the backslash. જેવી રીતે કે અહીંયા જો many congratulations. ઓકે, તો અહીંયા મેની કોંગ્રેચ્યુલેશન ના અંદર કોંગ્રેચ્યુલેશન વર્ડ છે ને ડબલ કોટ્સમાં છે. જો આવી રીતે શું છે એ ડબલ કોટ્સમાં, તો અહીંયા ડબલ કોટ્સમાં એને પ્રિન્ટ કરવા માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલનમાં તમારે સ્લેશ મૂકવો પડે. જો અહીંયા બેક સ્લેશ અને અહીંયા પણ શું મૂકવું પડે? બેક સ્લેશ. ઓકે, તો આવી રીતે તમારે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલમાં લખવું પડે. સિમિલરલી આપણે કોઈ યુનિકોડ સિમ્બોલ પ્રિન્ટ કરવો, જેવી રીતે કે ટ્રેડમાર્ક્સ, આ એક યુનિકોડ સિમ્બોલ્સ, તો સિમ્બોલને પ્રિન્ટ કરવા માટે એનો તમારે શું મૂકવું પડે? યુનિકોડ મૂકવો પડે. તો યાદ રાખજો, U2122 નો મતલબ શું થાય? ટ્રેડમાર્ક્સ. એક્ઝામમાં ઘણી વાર પૂછાય કે ટ્રેડમાર્ક્સ નો યુનિકોડ નંબર શું છે, તો /U2122. ઓકે, તો અહીંયા આખો લિટરલ્સ નો કન્સેપ્ટ આપણો ઓવર થાય છે. તમને લિટરલ્સ અંદર કંઈ પણ કન્ફ્યુઝન, કોઈ પણ ક્વેરી હોય તો તમે મને એની ટાઈમ કમેન્ટ્સમાં પૂછી શકો છો. કમેન્ટ્સ પરથી યાદ આવ્યો એક કન્સેપ્ટ છે આપણો કમેન્ટ્સ. કમેન્ટ્સ શું છે મેં તમને પ્રેક્ટિકલી સમજાવેલું. જાવામાં 3 ટાઈપના કમેન્ટ્સ છે જે આપણે જોઈએ જ લઈએ: સિંગલ લાઇન કમેન્ટ, મલ્ટી લાઇન કમેન્ટ્સ અને ડોક્યુમેન્ટેશન કમેન્ટ. તો જાવામાં કેટલા ટાઈપના કમેન્ટ્સ છે? 3 ટાઈપના. કમેન્ટનું કામ શું છે? એ ખાલી રીડિંગ પર્પઝ માટે છે, બાકી પ્રોગ્રામ એને ઇગ્નોર કરશે. ઓકે, તો પહેલી જ લાઈનમાં છે, કમેન્ટ ઇન અ પ્રોગ્રામ આર ફોર હ્યુમન રીડ્સ ઓનલી. They are entirely ignored by the computer. Comment are important to make the program easy to understand for everyone. Okay, comment નો મેઇન કામ શું છે? તો દરેકને પ્રોગ્રામમાં સમજ પડવી જોઈએ કે તમે પ્રોગ્રામમાં શું લખી રહ્યા છો, કેમ લખી રહ્યા છો. ઓકે, તો કમેન્ટ 3 ટાઈપ્સની છે મેં તમને કહી દીધું: સિંગલ લાઇન કમેન્ટ, મલ્ટી લાઇન કમેન્ટ અને ડોક્યુમેન્ટેશન કમેન્ટ. સિંગલ લાઇનનો જે સિમ્બોલ છે એ ડબલ સ્લેશના અંદર આવે. ઓકે, મલ્ટી લાઇન કમેન્ટના અંદર આવે /* અને */ અને ડોક્યુમેન્ટેશન કમેન્ટના અંદર આવે /, અને લાસ્ટમાં */. એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે કે વિચ સિમ્બોલ ઇઝ યુઝ ફોર મલ્ટી લાઇન કમેન્ટ, તો 2 ટાઈમ સ્ટાર છે. મલ્ટી લાઇન કમેન્ટના અંદર સિંગલ સ્ટાર છે, અને ડોક્યુમેન્ટ કમેન્ટના અંદર 2 ટાઈમ સ્ટાર છે. ઓકે, એપીઆઈ નો ફૂલ ફોર્મ થાય એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ. અને અંદર ડિટેલમાં એટલી કંઈ જાણવાની જરૂર નથી. તમારે વાંચવું હોય તો તમે અંદર ડિટેલમાં વાંચી લેજો, બટ કમેન્ટ્સના અંદર આટલું જ એ લોકો નોર્મલી પૂછે છે. તો છેલ્લો એક કન્સેપ્ટ આપણે જોઈ લઈએ, એક્સપ્રેશન. એટલે ફાઇનલી આજનો આપણું લેક્ચર ઓવર થાય. પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી ઓપરેટર્સ પર સ્ટાર્ટ કરીશું અને પ્રેક્ટિકલી પ્રોગ્રામ પણ કરીશું. ઓકે, એક્સપ્રેશન એટલે શું? તો આપણે કોઈ પણ સિમ્બોલ લખીએ, જેવી રીતે કે આપણે લખીએ છીએ લાઈક A + B, ઇટ ઇઝ કોલ્ડ વન કાઇન્ડ ઓફ એક્સપ્રેશન. શું કહેવાય આને? એક્સપ્રેશન. આપણી ભાષામાં આપણે એને કહી શકીએ સ્ટેટમેન્ટ. ઓકે, સ્ટેટમેન્ટ. તો આને કહેવાય એક્સપ્રેશન. તો જો એક્સપ્રેશન આર એસેન્શિયલ પાર્ટ ઓફ પ્રોગ્રામિંગ. ઓબ્વિયસલી જે પ્રોગ્રામની ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કોઈ બી પ્રોગ્રામના અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર એવું તો તમે કરવાના જ છો, તો એને કહેવાય એક્સપ્રેશન. ધ બેઝિક બિલ્ડિંગ બ્લોક ઓફ એક્સપ્રેશન આર લિટરલ્સ. એટલે જેટલા બી લિટરલ્સ આપણે જોઈ લીધા, આ બધાનું મિક્સઅપ એક્સપ્રેશનના અંદર થાય. વેરિયેબલ એન્ડ ફંક્શન. એટલે એક્સપ્રેશનના અંદર લિટરલ્સ તો આવે જ, વેરિયેબલ બી હોઈ શકે અને ફંક્શન બી હોઈ શકે. ઓકે, recall that function is subrouting that return a value. Okay, simple expression can be literals, a variable, a function call. Literals under હંમેશા શું આવે? લિટરલ્સ, expression અંદર હંમેશા શું આવે? લિટરલ્સ હોય, વેરિયેબલ હોય અને ફંક્શન કોલ હોય.
જે સિમ્પલ ટાઈપનો હોય. અને મોર કોમ્પ્લેક્સના અંદર શું હોય, તો મોર કોમ્પ્લેક્સ એક્સપ્રેશન કેન બી બિલ્ડ અપ બાય યુઝિંગ ઓપરેટર ટુ કમ્બાઇન સિમ્પલર એક્સપ્રેશન. હવે કયા કયા ઓપરેટર છે હવે અપકમિંગ લેક્ચરમાં આપણે જોઈશું. જે રીતે કે એરિથમેટિક ઓપરેટર, કમ્પેરિઝન ઓપરેટર, લોજિકલ ઓપરેટર. ઓકે, આ બધા ઓપરેટર છે અને એ લોકોની પ્રિસિઝન બી છે. તો ઓપરેટર્સ કયા કયા છે, આ 5 ટાઈપના છે. 5 ઓપરેટર હું તમને પ્રેક્ટિકલ વાઇઝ સમજાવીશ, તો તમને ઇઝીલી દરેક ઓપરેટર સમજ પડી જશે. ઓકે, અને ઓપરેટર રિલેટેડ કોઈ બી એમસીક્યુ હશે તો તમને ઓટોમેટિક તમને ગ્રાફિકલી આવી રીતે ડાયાગ્રામમાં સમજાવી દઈશ. તમારે પણ આવી રીતે એને યાદ રાખવાનું. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય લિટરલ્સના અંદર કે કમેન્ટ્સના અંદર, તો તમે મને એની ટાઈમ કમેન્ટ્સમાં પૂછી શકો છો. આજના લેક્ચરમાં તમને કેટલી સમજ પડી, આઉટ ઓફ 10 તમારે મને રેટિંગ આપવાનું છે. અને કંઈ પણ કન્ફ્યુઝન હોય કે ક્વેરી હોય તો તમે મારી સાથે ડિસ્કસ કરી શકો છો. આજના લેક્ચર માટે આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ક્લાસમેટમાં, તમારા બીજા ક્લાસ સર્કલના અંદર દરેકને વિડીયો શેર કરજો. આટલી એક રિક્વેસ્ટ છે.